જય દ્વારકાધીશ। છેલ્લી 1 કલાકની અંદર આ 3 જગ્યાએથી 3 અલગ અલગ સાપ આપણે રેસ્ક્યુ કર્યા। સૌથી પહેલા આ સર્પનું આપણે રેસ્ક્યુ કર્યું। આની અંદર છે સોસ્કેડ વાઇપર, આ સર્પ છે એ કોબરા નાગ, અને આમાં જે સર્પ છે એ કોમન વુલ્ફ, આને કહેવાય ભેડિયું કોમન વુલ્ફ। આ જે સર્પ છે એ નોન વેનિમસ સ્નેક છે। આના કરડવાથી, આનું બટકું ભરવાથી આપણને કંઈ થાય નહીં, કારણ કે આની અંદર વેનમ ન હોય। આ જે સર્પ છે એને કહેવાય નાગ કોબરા, આની અંદર હાઈલી વેનમ હોય। આ આપણી નર્વસ સિસ્ટમને અસર કરવા વાળું ન્યુરોટોક્સિક વેનમ વાળો સર્પ, આને કહેવાય કોબરા નાગ। અને આમાં જે સર્પ છે એ સર્પને કહેવાય સોસ્કેડ વાઇપર, વાઇપર પ્રજાતિનો આ સર્પ, અને આની અંદર હિમોટોક્સિક નામનું વેનમ હોય। અત્યારના ખૂબ જ મોડું થઈ ગયું છે આને રિલીઝ કરવા માટે, એટલે એમ થયું કે બધાના અલગ અલગ વિડીયો બનાવવા અને મૂકવા કરતા એક સાથે આપણે આ ત્રણેય સર્પ વિશે થોડુંક જાણીએ, ત્રણેય સર્પ વિશે થોડુંક સમજીએ। આ જે સર્પ છે આ સર્પને કહેવાય સોસ્કેડ વાઇપર। લોકો આ સર્પને એ અજગરનું બચ્ચું સમજી અને પકડવાની કોશિશ કરે, પણ આ સર્પ દેખાવમાં નાનું બચ્ચું હોય, વયસ્ક થાય તો પણ બચ્ચું જ લાગે, પણ સૌથી ગુસ્સેલ સર્પ છે આ સર્પના કરડવાથી જ્યાં આ સર્પ કરડ્યો હોય ત્યાં બ્લડને થીજાવી દે, જેમ એસિડ બધું ઓગળાવી દે, એમ આ સર્પ ત્યાં એસિડ જેવી બળતરા કરે। આ સર્પના કરડવાથી જો વહેલી તકે આના એન્ટીવેનમ ના મળે તો ઇન્સાનનું મૃત્યુ પણ થઈ શકે। બની શકે તો જીવને બચાવવા માટે આ સર્પના કરડવાથી જે જગ્યાએ આ સર્પ કરડ્યો હોય ત્યાં એના હાથ પગ અથવા આંગળીઓ પણ કાપવી પડે, કારણ કે આ બ્લડને અસર કરવા વાળો સર્પ છે, આ લોહીને અસર કરવા વાળો સર્પ છે, એટલે જીવ બચાવવા માટે ત્યાંના અંગો અવયવો પણ કાપવા પડે। આ જે સર્પ છે આ છે કોબરા, આને કહેવાય નાગ। આની અંદર ન્યુરોટોક્સિક નામનું વેનમ હોય। આ સર્પો આપણી નર્વસ સિસ્ટમને અસર કરે। આ સર્પ કરડવાથી નર્વસ સિસ્ટમ ધીરે ધીરે ફેલ થાય, અને આદમી માણસો જેમને કરડ્યો હોય એ વ્યક્તિ અથવા જીવ અથવા જનાવર એ આ સર્પના કરડવાથી કોમાની અંદર વહી જાય, અને અંતે આ સર્પના કરડવાથી મૃત્યુ થાય। અને આ જે સર્પ છે એ સાવ નોન વેનિમસ સ્નેક છે। આપણે તંત્ર મંત્ર ઝાડ ફૂગ જે કહીએ કે આગળના જમાનામાં દવાખાના હોસ્પિટલો નહોતા, ત્યારે જો કોઈને સર્પ કરડે તો ઝાડ ફૂગથી સર્પના ઝેર ઉતારવાનો ઉપચારો ચાલતા, કારણ કે સર્પ કરડવાનો ડર હોય, ભય હોય, બીક હોય। તો જો આવા કોઈ નોન વેનિમસ સર્પ કરડ્યા હોય તો બીકને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય, પણ જો આ સર્પ કરડે, કોબરા ભૂલે ચૂકે જો બટકું ભરે અથવા વાઇપર ભૂલે ચૂકે બટકું ભરે તો ઝાડ ફૂગ આપણે બચાવી શકે નહીં। આ સર્પના કરડવાથી કેવલ હોસ્પિટલ જ આપણે બચાવી શકે, કારણ કે હોસ્પિટલની, સરકારી હોસ્પિટલની અંદર આના એન્ટીવેનમ હોય। આના એન્ટીવેનમ એ સર્પના ઝેરમાંથી જ બનેલા એન્ટીવેનમ હોય, કારણ કે સર્પનું ઝેર જ સર્પના ઝેરને ઉતારી શકે। એન્ટીવેનમ લેવા જરૂરી હોય જીવ બચાવવા માટે। એટલે ક્યારેય પણ આવું કોઈ સોસ્કેડ વાઇપર પ્રજાતિનો કોઈ સર્પ હોય તો એનાથી કાળજી રાખવી, ધ્યાન રાખવું। ભૂલે ચૂકે જો બાઇટ થાય તો તમારી આજુબાજુ સરકારી હોસ્પિટલે વહેલીમાં વહેલી તકે સરકારી હોસ્પિટલે પહોંચવું જોઈએ। આવા કોઈ સર્પની બાઇટ થાય, જો આ ફેણ ચડાવીને બેઠો છે, ફેણ ચડાવે એને જે નાગ કહેવાય, એને જ કહેવાય કોબરા, સાયન્ટિફિક નેમ નાજા। તો સૌને ફરીને વિનંતી કે ક્યારેય કોઈ પણ ભૂલે ચૂકે સર્પની બાઇટ થાય તો સરકારી હોસ્પિટલના આના એન્ટીવેનમ લેવા જરૂરી છે, અને ક્યારેય કોઈ પણ સર્પ વગર કારણે કોઈને કરડે નહીં। આપણા ખેતરમાં, વાડીમાં, જમીનમાં કે ઘરની આજુબાજુ જ્યારે પણ સર્પ નીકળે, સર્પ આમ તો પોતાની મેળે પોતાના રસ્તે ચાલ્યો જાય, કોઈને સામેથી કરડવા આવે જ નહીં, પણ આપણો હાથ પડે, આપણો પગ પડે, અથવા એ જે જગ્યાએ છે એ જગ્યાએ આપણે જઈએ અને એ આ નાના જીવને એમ થાય કે આ મને કોઈ નુકસાન પહોંચાડશે, એટલે એ પોતાનો જીવ બચાવવા માટે
એ આપણે બાઇટ કરે, બટકું ભરે. આ સર્પ કોબરા છે એ ઘણી વખત કોરી બાઇટ પણ કરે. કોરી બાઇટ એટલે કે ઝેર વગરનું બટકું ભરે, વેનમ ના આપે. પણ આ જે સર્પ છે, આ સર્પ જ્યારે કરડે, જેટલી વાર કરડે એટલી વાર વેનમ આપે. આની અંદર ખૂબ માત્રામાં વેનમ આપવાની શક્તિ હોય અને આના દાંત પણ આના કોબરા કરતા આ સર્પના દાંત પણ વધારે મોટા હોય. આ સર્પ ગુસ્સેલ પણ બહુ હોય. બેની અંદર અલગ અલગ પ્રકારનું વેનમ છે. સૌને ફરીને અત્યારે હવે ગરમીની સિઝન પાછી ચાલુ થઈ છે. અત્યાર સુધી તો શિયાળો હતો એટલે બહુ જ ઓછા સર્પ જોવા મળતા, પણ પાછો તડકો પડે છે એટલે આજના દિવસમાં દ્વારકા ગામમાંથી અલગ અલગ જગ્યાએથી 3 સર્પના રેસ્ક્યુ કર્યા છે. તો સમગ્ર દ્વારકાવાસીઓને ફરી વિનંતી કે પોતાની ઘરની આજુબાજુ બને એટલી સફાઈ રાખજો. બને તો રજમાં ઘરની અંદર અને ઘરની આજુબાજુ રોજ કચરા પોતા સાફ સફાઈ કરવી પણ જરૂરી છે. અને બની શકે તો ફિનાઇલ ના પોતા અને ઘરની આજુબાજુ જો બહુ ગંદવાળો પડ્યો હોય તો ત્યાં પણ સાફ સફાઈ કરી અને રોજ ફિનાઇલનું પાણી છાંટવાથી પણ ફિનાઇલની સુગંધથી આપણા માટે સુગંધ, આના માટે દુર્ગંધ, અને ફિનાઇલની ખુશ્બુથી, ફિનાઇલની સુગંધથી પણ આવા નાના મોટા જીવો આપણા ઘર પરિવારથી દૂર રહે. સૌને જય દ્વારકાધીશ.